રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે બંદીવાન અને તેમની બહેનો વચ્ચે લાગણીસભર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું। જેલમાં રહેલા ભાઈઓને તેમની બહેનો દ્વારા રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ઝલક જોવા મળી। બહેનોને કોઈ અગવડ ન પડે તે માટે જેલ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી। મુલાકાત માટે આવતા બહેનો માટે બેસવાની વ્યવસ્થા તેમજ પીવાના પાણીની સુવિધા સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી। જેલ પરિસરમાં વ્યવસ્થિત રીતે મુલાકાત યોજાય તે માટે પણ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજકોટ મધ્યસ્થ જેલના એસપી દ્વારા મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી। તેમણે જણાવ્યું કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં ઉતાવળમાં લેવાયેલું પગલું વ્યક્તિના સમગ્ર જીવનને અસર કરી શકે છે। ઉતાવળમાં કરેલું એક પગલું ભાઈઓને હંમેશા નડે છે અને બહેન માટે આખી જિંદગીનો દાગ બની જાય છે તેવી લાગણીસભર અપીલ કરવામાં આવી। આજના રક્ષાબંધન તહેવાર નિમિત્તે રાજકોટ મધ્યસ્થ જેલના કેદી ભાઈઓને પોતાની સગી બહેનો રાખડી બાંધી શકે એના માટે આજની વ્યવસ્થા કરવામાં આવી છે। બહારથી આવતી બહેનોને કોઈ અગવડતા ન પડે એના માટેની બધી સુચારુ વ્યવસ્થા 2400 જેટલા કેદીઓ છે ને અંદાજે 1000થી 1200 બહેનો રાખડી બાંધવા આવશે એવો અંદાજ છે અમારો। ખાસ કરીને યુવાનોને હું કહેવા માગું છું કે ક્ષણિક આવેગ લાગણી કે ગુસ્સામાં કોઈ એવું કામ ન કરતા કે જે કાયદાની ભાષામાં ગુનો હોય, કાયદાના સંઘર્ષમાં જેલ સુધી ન આવતા અમારી બહેનોને બાંધવા જેલમાં આવવું પડે। દોષ આશાભાઈ ગઢવી અને 9 વર્ષ ત્યાં સજા કાપું છું। કરુણાની નદી જાય છે, કરુણાની નદી દેખાય છે, એટલો અફસોસ આ બધું થાય છે। શાંતિ અને શિવ સ્મરણ, કોઈ પણ ભગવાનનું સ્મરણ કરો એનાથી સફળતા મળે। જેલ પ્રશાસનો વિશે તો સેવા, સુરક્ષા અને શાંતિ પ્રેમથી જે સમય ફાળવ્યો છે અમારા અધિકારી ગણો, બહુ મજા આવી ગઈ છે, આનંદ। તો યુવા પેઢીને પહેલાં એ કહેવામાં કે ગુનો કરાય નહીં, ગુનો ન થવું જોઈએ, સેવામાં દિલ લગાડો, પ્રવૃત્તિ સારી એમાં દિલ લગાડો, સારો વાંચન કરો,